તો વડોદરામાં બહારનું ભોજન લેતા પહેલા સાવચેત રહેજો, કારણ કે શહેરના નાગરિકને કડવો અનુભવ થયો છે. મકરપુરા હનુરામ ફૂડ્સમાં જીવાતવાળો ખોરાક પીરસવામાં આવ્યો છે. કચોરી ચાટમાંથી વંદો મળ્યો છે. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. બેજવાબદાર વેપારી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. વડોદરાથી સમાચાર. વડોદરામાં બહારનું ભોજન લેતા પહેલા સાવચેત રહેજો, કારણ કે વડોદરા શહેરના નાગરિકને કડવો અનુભવ થયો છે. મકરપુરા હનુરામ ફૂડ્સમાં જીવાતવાળો ખોરાક પીરસવામાં આવ્યો છે. કચોરી ચાટમાંથી એક મોટો વંદો મળ્યો છે. આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો. ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા. હું અને મારી 2 ડોટર. હવે ડોટરે પેલું એક છોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી, કચોરી ચાટ. તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને વંદો નીકળ્યો છે. હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી. હવે આ છોકરીને અમારે એની સાથે ચેડા જ કરી રહ્યા છે. આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે. અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ